અમદાવાદમાં આરબીઆઈ બહાર 2000ની નોટો બદલી આપવા મામલે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। આ સવાલ એટલા માટે કારણ કે TV9ના કેમેરામાં ઇન્કમ ટેક્સ ખાતે કેટલાક એવા લોકો કેદ થયા છે કે જે દેખાવે સામાન્ય છે પરંતુ હાથમાં રૂપિયાની ગડ્ડીઓ લઈને ઊભા છે। આ લોકો જેની પાસે 2000ની નોટ હોય તેને બારોબાર વહીવટ કરીને સામે 1700 રૂપિયા આપે છે। સવાલ એ છે કે કોણ છે આ લોકો કે જે આરબીઆઈની બહાર ખુલ્લેઆમ 2000ની નોટ એક્સચેન્જ કરે છે? શું આ કોઈ મોટું કૌભાંડ છે? જો TV9નો એક્સક્લુઝિવ રિપોર્ટ। નોટો ગણતા લોકો, હાથમાં નોટોનો ઢગલો, જો કેમેરા જોઈને ભાગ્યા। આપને થશે કે આ લોકો કોણ છે અને આ શું કરી રહ્યા છે? આપને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સામે અને ઇન્કમટેક્સ ઓફિસની બહાર જ આ લોકો સવારથી સાંજ સુધી ઊભા રહે છે। આપની પાસે જો 2000ની નોટ હોય તો તેઓ તમને એક્સચેન્જ કરી આપે અને બદલામાં 300 રૂપિયા કમિશન લે, એટલે કે આપને પાછા દર 2000 1700 રૂપિયા મળે। અમે જ્યારે આવા વ્યક્તિને રંગે હાથે ઝડપ્યો તો શું થયું જુઓ। જોયું ને કેવો ભાગ્યો? આ લોકોનો રોજનો આ બેરોકટોક ચાલતો ધંધો છે। આપણને સવાલ થાય કે દેખાવે તો ખૂબ સામાન્ય લોકો છે, સાયકલ રિક્ષા પર બેઠા છે, ફૂટપાથ પર બેસીને આટલા બધા રૂપિયા આ લોકો પાસે કેવી રીતે આવે છે? કોણ આટલા રૂપિયા લોકોને આપી રહ્યું છે? આખરે કોણ છે આ બધા લોકો? આ તમામ સવાલ અતિ મહત્વના છે। પાછું ગ્રાહકોને શોધીને ઇશારો કરવાની પણ એક આખી મોડસ ઓપરેન્ડી છે। તેઓ વિક્ટરી સાઇન એટલે કે પહેલી 2 આંગળીઓ બતાવીને લોકોને શોધે છે। લોકો જે છે એ બે ધડક ઊભા રહે છે અને આ જે કેશ છે, કેશ હાથમાં લઈને ઇશારો કરતા હોય છે કે 2000ની નોટ બદલવાની છે કે નહીં। ત્યારે આ જે આ 3 લોકોને આપ જોઈ રહ્યા છો, અહીંયાથી જે આપની નજર પડી રહી છે, ત્યારે આ જે લોકો છે, સૌથી મોટો સવાલ તો એ છે કે આ આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી કે જે એક જ વારમાં 2000 ડિનોમિનેશનની લગભગ 20,000 કે 50,000 કે 2 લાખ કે 20 લાખની અમાઉન્ટ એક્સચેન્જ કરવા માટેની વાત કરતા હોય છે। જરાય ડર નથી, જરાય કોઈ પણ પ્રકારની એમનામાં કચાશ એ લોકો રાખતા નથી અને જે પૈસા છે, પૈસા એમની પાસે આવે છે, સૌથી મોટો પ્રશ્ન ત્યાં જ છે કે કેવી રીતે આવે છે। હવે એ જે પૈસા એક્સચેન્જ કરવા માટેના 20,000ના 18,000 કે પછી 20,000ના 17,000 આપે છે, તો એ કેવી રીતે આટલા રૂપિયા લાવે છે અને એ લીગલ છે કે ઇલીગલ છે કે બ્લેકના રૂપિયા છે? આ એક સૌથી મોટો પ્રશ્ન છે। આખી એ બાબતમાં ખાસ જોવા જેવી વાત એ છે કે જ્યાં લોકો ઊભા છે બરાબર તેની સામે ઇન્કમ ટેક્સની ઓફિસ છે અને એ છતાં લગભગ 1 વર્ષથી બેરોકટોક કમિશનનું કૌભાંડ ચાલી રહ્યું છે, છતાં કોઈની નજર જતી નથી। આશ્ચર્ય કહેવાય ને? આ જે ઇન્કમ ટેક્સથી આરબીઆઈ તરફનો જવાનો આ રસ્તો છે, રસ્તા ઉપર તમને દેખાશે હાથમાં ગડ્ડીઓ લઈને લોકો ઊભા હોય છે અને 500ની નોટ, 100ની નોટની ગડ્ડીઓ સાથે આ લોકો ઊભા હોય છે। પ્રશ્ન એ છે કે ઇન્કમ ટેક્સની ઓફિસ અહીંયા સામે જ છે, તો આ લોકો ઉપર એમની નજર છે કે નહીં એ એક સૌથી મોટો પ્રશ્ન છે કે એમની નજર જો એમના ઉપર હોય તો કદાચ આ પ્રકારે આટલી મોટી માત્રામાં અમાઉન્ટ લઈને અહીંયા ફરવું। અને આપ જોશો પણ તો અત્યારે ગ્રે શર્ટમાં જે ભાઈ ઊભા છે એના હાથમાં તમને દેખાશે પણ કે જે હાથમાં નોટોની ગડ્ડી લઈને ઊભો છે અને જેવો કેમેરો દેખાય એવો એ સીધો જ ત્યાંથી પૈસા છુપાવીને ત્યાંથી ભાગી જાય છે। અને આવા એક નહીં, આવા અસંખ્ય લોકો છે। જે લોકો નોટ બદલાવતા હતા તેઓને અમે પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ગલ્લા તલ્લા કરતા જોવા મળ્યા અને જવાબ આપવાથી ભાગતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી।
કાકા આ શેની નોટ ગણો છો આ તો મારે બદલાવાળા આવ્યો નથી નહીં 2000 ની નોટ નહીં બદલાવી? ના 500 ની હતી. આ તમને કોણે આપ્યા રૂપિયા? માસી તમે આ રૂપિયા એક્સચેન્જ કરો છો અહીંયા? ના ના પણ હું તો ચા લઈને આવી રહી. ચા લઈને ક્યાંથી? જો, આ ચા લઈને આવી રહી. કાકા ઉભા રહેજો 2 મિનિટ. ના કાકા કાકા ઉભા રહેજો 2 મિનિટ. આ તમને 2000 ની નોટ એક્સચેન્જ કરીને ના આપે છે? ના 500 મેં છૂટે ફાટેલી એક ના બદલી આપી. એક બદલી ના આપી મને. બદલી ના આપી, ના પાડી બેને, ના પાડી. ક્યાં કેટલા લોકો છે બીજા માસી અહીંયા? અહીંયા બધા અમુક બેહી રહે છે અને અમુક જતા રહે. ખબર નહીં હો. તો આ મારે 2000 ની નોટ બદલાવી હોય તો કેટલા રૂપિયા મળે? મને ખબર નહીં હો. મને ખબર નહીં. પણ તમે બોલો ને, વાત કરો ને, શું વાંધો? મને ખબર નથી તો હું ક્યાંથી કહું તમને. આખા મામલે સવાલો અનેક છે. એક્સપર્ટ પોતે માને છે કે હજી પણ 2000 ની નોટના રૂપે ભ્રષ્ટાચારના રૂપિયા માર્કેટમાં ફરી રહ્યા છે અને તેને પરિણામે જ આ બધું ચાલી રહ્યું છે. સવાલમાં એ ઊભા થાય છે કે જ્યારે 2016માં આપણે ભ્રષ્ટાચાર વિરોધ માટેની નોટબંધીનું ઇમ્પ્લિમેન્ટ કરેલું હતું, પણ હજુ તો 8,000 કરોડ અત્યારે ભ્રષ્ટાચારના એ ફરી રહ્યા છે એ દેખાય છે. જ્યારે વડાપ્રધાનશ્રીએ કીધેલું હતું કે જે અમે જૂની નોટો બંધ કરીશું અને જે ભ્રષ્ટાચારના પૈસા હશે એ સિસ્ટમમાં આવી જશે, તો એ તો બધા પૈસા આવી ગયા, તો પછી આ નવી નોટોમાંથી કેમ હજુ 8,000 કરોડ અને ડેટ એક્સટેન્ડ કરે છે મે 2023માં ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી આજે તમારે અત્યારે ડિસેમ્બર 2024 આવી ગઈ, તો હવે તમારે 1 વર્ષ 1.5 વર્ષ ઉપરાંત નહીં થઈ ગયું, તેમ છતાં પણ હજુ 2000 ની નોટો આટલી ચલણમાં ફરી રહી છે. તો એ વખતે જ્યારે ઓક્ટોબર 2023માં પબ્લિક માટે બંધ કરેલી હતી ત્યાં સુધીમાં તો કેટલી બધી મોટી નોટો હશે કે જેને ભ્રષ્ટાચારમાં વાપરવામાં આવી હોય, અને એ જે પૈસા જમા થયેલા જેમની જોડે ભ્રષ્ટાચારના પૈસા રહેલા છે, જે ખોટા 2 નંબરમાં ધંધામાં કરેલા હોય કે જે રહ્યા છે, એ હજુ પણ સર્ક્યુલેશનમાં છે જ હજુ. હવે આપણે બતાવીએ 30મી સપ્ટેમ્બર 2023ના રોજ આરબીઆઈના જે FAQs હતા તેનો સવાલ નંબર 5 કે જેમાં પૂછાયું કે જનતાએ 2000 ની નોટોનું શું કરવું? તો જવાબ છે કે નાગરિકોએ બેંકોમાં જઈને 2000 ની નોટોને એક્સચેન્જ કરાવવી. બેંકો સિવાય આરબીઆઈની 19 રિજનલ ઓફિસો છે, ત્યાં એક્સચેન્જ થઈ શકશે. જો કે આરબીઆઈ સતત એક્સચેન્જ ડેટને લંબાઈ રહી છે અને હવે કેટલાક લોકો તેનો મોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. અહીં સવાલ એ છે કે કેમ આરબીઆઈનું ધ્યાન નથી જતું? ઇન્કમટેક્સના અધિકારીઓ કેમ નથી જોઈ શકતા? બેરોકટોક કૌભાંડ ચાલતું કોઈને નથી દેખાતું? આ સવાલો ખરેખર પૂછાવા જોઈએ. ક્યાંક એવું તો નથી ને કે આરબીઆઈ કે ઇન્કમટેક્સના કેટલાક લોકોની રહેમ નજરથી જ આ આટલું ખુલ્લેઆમ ચાલી રહ્યું હોય? તપાસનો વિષય તો ચોક્કસ છે. સચિન પાટીલ, TV9, અમદાવાદ.